ભગવાનના ભક્તો જે છે એ ભગવાન જેવા છે. ભગવાનના સંતો છે એ પણ ભગવાન જેવા છે. ફક્ત ફરક એટલો કે ભગવાન પોતાનું ધાર્યું કરે, સંતો અને ભક્તો ભગવાનની મરજી જાણ્યા પછી મરજી હોય એમ કરે. બાકી ભગવાન શક્તિ બહુ ભક્તોને આપી દે છે. વડોદરામાં ગોપાળાનંદ સ્વામી હતા. મેં લખાની વાત કરી હતી. પાવાગઢ ઉપરથી ગાયકવાડની તોપ નાનો એવો વેતનો લખો હતો એ લઈ આવ્યો હતો. નાનું બાળક જેમ ઘૂઘરા વગાડે એમ વજનદાર તોપો ગાયકવાડની 300 વર્ષથી પાવાગઢ ઉપર ભદ્રકાળીના શિખર પાછળ હતી. રાજના માણસોએ ઘણોય દાખલો કર્યો તો એ ઉતરતી નહોતી. એ ગાયકવાડે જાણ્યું કે ગોપાળ બાવા બહુ ચમત્કારી છે ને એને વિનંતી કરીએ તો એ તોપો ઉતારી દે. મહેનત તો કરી લીધી, હવે તો ચમત્કાર અને દુવાથી કામ થાય. ગાયકવાડ સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા વાડી મંદિરે. સ્વામીને પગે લાગી બેઠા, વિનંતી કરી, તોપનો ઇતિહાસ કહ્યો કે 300 વર્ષ પહેલા અમારા વડવા મરાઠાઓ આ તોપ લાવેલા અને પાવાગઢ ઉપર મૂકેલી. હવે અમારે ઉતારવી છે પણ ઉતરતી નથી, બહુ વજનદાર છે. એટલે અમે તો દાખલો કરવા જેટલો કરી લીધો, તોપ ઉતરી નથી. તમે કાંઈ પ્રભાવશાળી પુરુષ છો, તમે કાંઈ ચમત્કાર બતાવીને જો તોપ ઉતારી આપો તો. ત્યારે સ્વામીએ પાછળ સભામાં બેઠેલો જે લખો એની સામે નજર કરીને ત્યાં લખો સમજી ગયો. સ્વામીના વિચારમાં લખો સમજી જતો. સ્વામી હામું જોઈને હસ્યા ને એટલે લખો ઊભો થઈને આગળ આવ્યો. હા ગુરુ બોલો, શું કામ છે? કાકા સાહેબ, જો સયાજીરાવ વાત કરે છે તોપો ઉતરતી નથી, તું જાને તોપો લાવીને કે ત્યાં મૂકી દે. હા ગુરુ જાઓ કે તમે કોઈ. સયાજીરાવની હારે લખો ગયો. સયાજીરાવને જરા અજુગતું લાગ્યું કે આ સ્વામીજી મારી મશ્કરી કરતા લાગે. સ્વામી કહે મશ્કરી નહીં સાહેબ, આ લખો તમારી તોપો લાવીને તમે કહેશો ત્યાં મૂકી દેશે. સયાજીરાવે વિશ્વાસ રાખ્યો. સ્વામીએ લખાને મોકલ્યો. હવે વડોદરાથી નીકળ્યા ને ત્યારે લખો નાનો હતો, પણ પાવાગઢ પહોંચ્યા ને ત્યાં સુધીમાં લખો બહુ મોટો થઈ ગયો. એ નીચે હતા સયાજીરાવ, ત્યાં લખો તો ઉપર પહોંચી ગયો. મોટો થાય એટલે ડગલાય મોટા ભરાય ને. અને પાવાગઢમાં ભદ્રકાળી માતાના મંદિરની પાછલા ભાગમાં 2 તોપો હતી. એ ઘૂઘરા પકડે એમ પકડીને આમ ફરવા ગયો ને ત્યાં શિખર થોડુંક તૂટી ગયું માતાજીનું. ઇતિહાસમાં લખ્યું કે હજી થોડુંક તૂટલું શિખર છે ત્યાં. અને ઘૂઘરા જેમ બાળક વગાડે હાથમાં લઈને એમ 2 તોપો લઈને બોલે સાહેબ ક્યાં મૂકવાની? તક વડોદરા તોપખાનામાં. અને લખો ઠેઠ ઘૂઘરા વગાડે એમ 2 તોપો 2 હાથમાં લીધી. કેટલી વજનદાર, 15 મલ જેવા માણસથી હલતી નહોતી. એ લખો 2 તોપો લઈને આવ્યો. અને તોપખાનું આજે પણ એનું બગીખાનું મોજૂદ છે. આજથી 50 વર્ષ પહેલા ત્યાં રણજીતસિંહ ગાયકવાડનું છાપખાનું હતું, પ્રેસ, જેને હાથીખાનું કહે, તોપખાનું કહે છે. અને ત્યાં એ રણજીતસિંહ ગાયકવાડનો
પ્રેસ હતો અને વડોદરામાં 50 વર્ષ પહેલાં જ્યારે શતવાર્ષિક ઉત્સવ થયો ત્યારે એની પત્રિકા આપવા મોટા ગુરુ શાસ્ત્રી મહારાજ હારે હું ગયેલો રણજીતસિંહ ગાયકવાડને પત્રિકા આપવા, ત્યારે એ બગીખાનું જોયેલું. બહાર ઊભા ઊભા લખાએ દિવાલ ઉપરથી હાથ જવા દઈને 2 તોપને અંદર મૂકી દીધી. બધાએ જોતા રહ્યા, ચમત્કાર થયો. ઓકે, અને 2 તોપો લખાએ તોપખાનામાં બગીખાનામાં મૂકી દીધી. આજે પણ એ બગીખાનું મોજૂદ છે. સયાજી રાવને એટલું આશ્ચર્ય લાગ્યું. ત્યાર પછી એકવાર ગાયકવાડનો હાથી ગાંડો થયેલો. હરિભક્તો બધા સંધ્યા આરતી બધા મંદિરમાં હતા અને રોડ ઉપર રીડિયો થવા માંડ્યો. હાથી ગાંડો થયો. લોકો બહાર ન નીકળતા, નહીતર મરી જશો. હરિભક્તો બધા ચેષ્ટા નિયમ પૂરા કરી અને બહાર નીકળવાની તૈયારી કરે. દરવાજે આવે ને ત્યાં રીડિયો થાય, લોકોની નાચ ભાગ જોઈ. ક્યારેય પણ લખો મંદિરમાં જ હતો. હરિભક્તો નિયમ ચેષ્ટા બોલીને બધા મંદિરમાં હતા. પણ હાથી ગાંડો થયો ને ઊભી બજારે હોંડ પછાડે ને ભાંભરડા નાખે. કર્ફ્યુ લાગ્યું હોય ને એવું થઈ ગયું. કોઈ રસ્તામાં માણસ ન દેખાય. મંદિરનો દરવાજો બંધ કર્યો. હરિભક્તોને ઘરે જવું, હવે કરવું શું? સ્વામી પાસે ગયા, વાત કરી. સ્વામી, ગાયકવાડનો હાથી ગાંડો થયો, અમારે ઘરે કેમ જવું? ત્યાં સ્વામી એમ કહ્યું, લખા, તું આ કામ કરીશ, જા હાથીને પકડીને હાથીખાનામાં મૂકી આવ. હા ગુરુ, જાઓ કે. આજે પણ વડોદરામાં વાડી મંદિરથી આપણું શિખરબણ મંદિર, ત્યાંથી થોડે દૂર જ્યાં લખો રહેતો, એ પોળનું નામ પણ આજે લખાવાડ તરીકે સરકારને ચોપડે પણ ફેમસ છે. પછી લખાને કહ્યું એટલે લખો તો ઉપડ્યો. હરિભક્તો કે લખા હાથી ગાંડો થયો. તા ગુરુએ કીધું કાંઈ ન થાય, દરવાજો ઉગાડો. દરવાજો ઉગાડ્યો. લખો એકલો બહાર નીકળ્યો. તરત હરિભક્તોએ દરવાજો બંધ કર્યો. બીક લાગતી હતી બહુ. પછી લખો જઈને તો બહુ રેડિયો સંભળાય ને એ બાજુ લખો ગયો તો હાથી એવો ભાંભરડા નાખે, સૂંઢ પછાડે તો બાજુના મકાન પાડી દે ને એટલી પૃથ્વી ધણાવે. અને એ વખતે લખાએ શરીર વધાર્યું અને નાનું છોકરું જેમ આમ ગોઢલાને પકડે ને, ગારાનો ગોઢલો કરેલો હોય એમ લખો મોટો થયો ને હાથીને પકડી લીધો. પછી ભલે ને હું ને પગ ઉછાળ્યા કરે. સયાજી રાવને કેવડાવ્યું ક્યાં મૂકવો? અરે બધા બીતા કોઈ બહાર ન નીકળે. અને પછી સમાચાર આવ્યા કે એને હાથીખાનામાં મૂકવાનો છે. પછી લખો લઈને એ હાથીખાનામાં બહાર ઊભા અંદર લાંબો હાથ કરીને હાથીને અંદર મૂકી દીધો. અને દરવાજો હતો એને બીજા હાથે, એક હાથીને હાથીખાનામાં મૂક્યો અને બીજી બાજુથી દરવાજો એને ભૂંગળ મારીને બંધ કર્યો. અને પછી મંદિરે આવીને કહ્યું કે હાથીને પૂરી દીધો હાથીખાનામાં. હવે બધા જાઓ તમ તાર પોતપોતાના ઘરે, હવે જરાય ડરશો નહીં. એક ગોપાળાનંદ સ્વામીના વચનથી બોરડીના કાંટા ખરી જાય. લખાના વચનથી તોપને આખી ફેરવી નાખે, ગાંડા હાથીને પકડીને કરી દે. અને આવા સમયમાં એકવાર મરકીનો રોગ વડોદરામાં આવ્યો હતો. એક માણસને બાળીને આવે ને ત્યાં બીજું મળદું તૈયાર, બીજાને બાળીને આવે તો ત્રીજું મળદું તૈયાર. ગામમાં મરકીનો રોગ આવ્યો અને લોકો ત્રાહીમામ પોકારી ગયા કે હવે શું કરવું?
આજે ગાજરાવાડી કહેવાય છે, વાડી વિસ્તારના છેડા ઉપર ગાજરાવાડી. ત્યાં એક કૂવો હતો. સ્વામીએ કહ્યું, લખા તું જાને ઓલી મરકીઓને અહીંથી કાઢને તું આ, લોકો બિચારા દુઃખી થાય છે, માણસો મરે છે. અને લખો ગયો તો ગાજરાવાડી પાસે જઈને ત્યાં મરકીઓ ત્રાડ્યું પાડે. લખાઈએ એક એકને પકડી અને કેડે દોરી બાંધે, બીજીને પકડી દોરી બાંધે. જેમ આસોપાલવના પાંદડાના તોરણ ન કરે એમ મરકીનું તોરણ બનાવ્યું લખાઈએ. અને પછી ગાજરાવાડીના દરવાજા પાસે એ તોરણ બાંધ્યું અને બરાડે બરાડા પાડે મરકીઓ. ગોપાળાનંદ સ્વામીના વચનથી લખો ત્યાં આવ્યો અને એ તોરણ બાંધ્યું અને 3 દી સુધી બરાડા પાડે. લોકો ત્યાં દૂરથી જોવે, બધા મરકીઓ બરાડા પાડે. 3 દી સુધી લોકોએ જોયું. ચોથે દિવસે લખાએ ઈ મરકીઓને લઈને જે ઘા કર્યો ને, સીધી મરકીઓ કૈલાસમાં ગઈ મહાદેવ પાસે. અને અહીંયા વડોદરામાં મરકીના રોગથી હાવ શાંતિ કરી દીધી. સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણીમાં આ બધી કથાઓ અદ્ભુત લખી. અને સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણીમાં જે તમને ચમત્કારી કથાઓ જોવા મળે એ સંપ્રદાયના કોઈ ગ્રંથમાં ન મળે એવો આ ગ્રંથ અદ્ભુત અને અપૂર્વ અલૌકિક છે. બધાએ ઘર ઘરની અંદર આ ગ્રંથ વચાવવા જેવો છે. પરમ દિવસ ભાવિક ઓજાએ જે વાત કરી હતી, આપણા મંદિરોમાં રામની મૂર્તિ કેમ નથી પધરાવતા, એ સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણીની અંદર એ આખો ઇતિહાસ લખેલો છે. એમાં જે ઇતિહાસ એની સંપ્રદાયના બીજા કોઈ ગ્રંથમાં તમને જોવા ન મળે. અને એ ગ્રંથ જે ગોપાળાનંદ સ્વામીના સેવક મૂળજીભાઈએ લખ્યો, એના વંશજો પણ આજે વડોદરામાં જીવે છે. સ્વામી પાસે સાંભળેલા પોતાની હગી આંખે જોયેલા એવા વડોદરાના એટલા બધા પરચા લખ્યા છે. આખો વચનામૃત જેવો ગ્રંથ થાય એટલી વડોદરાની લીલા એમાં લખી. અને ગોપાળાનંદ સ્વામીનું ઘર કહેવાય વડોદરા. વાડી મંદિરમાં આજે પણ સભા મંડપ છે. ગોપાળાનંદ સ્વામીની ઓરડી, જોકે એ તો પડી ગઈ, નવું મકાન થઈ ગયું. 50 વર્ષ પહેલા એ જૂનું મકાન હતું ત્યારે ગોપાળાનંદ સ્વામીની ઓરડીમાં હું સૂતો હતો. પણ આમ હુતા હુતા જોઈએ ત્યારે એમ લાગે કે રાત્રે આપણી ઉપર પડશે. હાવ જૂનું ખખડી ગયેલું મકાન હતું. ગોપાળાનંદ સ્વામીની એ પ્રસાદીની ઓરડી હતી. હવે ત્યાં આરસીસીનું બિલ્ડિંગ આખી થઈ ગઈ. બાજુમાં નીલકંઠ મહાદેવજી છે. મહાદેવજીનો ઇતિહાસ પણ ગજબનો છે. એ પણ એ સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણીમાં લખેલો છે. એ મહાદેવજીનો ઇતિહાસ એવો છે કે રસ્તામાંથી પણ એ મહાદેવજીનું દર્શન થાય. મંદિરમાં અંદર જાઓ ને તો અંદરથી પણ દર્શન થાય. એમાં મહાદેવજીની મૂર્તિ શિવલિંગ છે, પાર્વતીજી છે અને ઉપર ગોખલામાં ગણપતિજીની આરસની મૂર્તિ છે. હવે એવામાં એકવાર બન્યું એવું કે પ્રાણશંકર નામનો એક બ્રાહ્મણ વડોદરામાં રહેતો હતો. બિચારો બહુ ગરીબ હતો. 2 દીકરી પરણાવી પણ આર્થિક રીતે મુશ્કેલીમાં, ઘરમાં પૈસો નહીં. એટલે એકવાર વડોદરાની અંદર સભા મંડપમાં ગોપાળાનંદ સ્વામી પાસે બધા હરિભક્તો બેઠેલા. અને હરિભક્તોએ કહ્યું, સ્વામી આ પ્રાણશંકર બિચારો ગરીબ માણસ છે, દીકરી પરણાવી છે, પૈસા નથી, તમે કાંઈક આશીર્વાદ આપો તો એની દીકરી 2 પરણી જાય. સ્વામી કે આ તો ભગત છે, એનું કામ ભગવાન કરે.
અરે સ્વામી પણ બહુ ગરીબ છે. ગોપાળાન સ્વામીએ કહ્યું, પ્રાણશંકર એક કામ કર, આ મહાદેવજી છે ને એની ટેલ નાખ, 1 મહિનો ટેલ નાખ, તારે કેટલા રૂપિયા જોઈએ? તો સ્વામી 2000 રૂપિયા હોય ને તો 2 દીકરી પૌણી જાય. 2000 ની ટેલ નાખ, 1 મહિનો સવારથી સાંજ સુધી ટેલ નાખવાની, જે આવે મહાદેવના મંદિરમાં મૂકી દેવાનું. મહિનો પૂરો થાય એટલે મહાદેવજી તારી ટેલ પૂરી કરશે. હવે આ રીતે બધું નક્કી કર્યું. આ રીતે બધું નક્કી થયું અને પછી રોજ સવારે પ્રાણશંકર જોડી લઈને નીકળે, દયા પ્રભુને કરીને ઘરે ઘરે જાય, જે આવે એ મહાદેવના મંદિરમાં આપી દે. 29 દિવસ ગયા પણ એને 2000 રૂપિયા ન મળ્યા. હવે 29મા દિવસે સાંજે સંધ્યાકાળ પછી, સંધ્યાને શયન વચ્ચેનો સમય, ગોપાળાનંદ સ્વામી અને હરિભક્તો બધા સભા મંડપમાં ચેષ્ટા કરતા હતા. અને એક પીતાંબર ઢૂંઢિયો જૈન વાણિયો, લોકોના ગળા કરનારો માણસ, એ રસ્તામાં મહાદેવના મંદિરના પગથિયે બારી હતી ત્યાં બેઠેલો. એટલે મંદિરમાંથી દર્શન થાય ને રસ્તા ઉપરની બારીએથી દર્શન થાય. આજે પણ મહાદેવજી એ રીતે છે. એટલે ઓલો સંધ્યા ને શયનની વચ્ચેના સમયે બરોબર એ ઓટલે પીતાંબર ઢૂંઢિયો, પીતાંબર વાણિયો બેઠેલો, અને એને લોકોના ગળા કરી કરીને 2000 રૂપિયા ઘરે ભેગા કરેલા. અને પીતાંબર વાણિયો એ બારી પાસે બેઠેલો અને શિવલિંગમાંથી અવાજ થયો, ઓ ગણપતિ. પેલો પીતાંબર વાણિયો વિચાર કે હિન્દુના દેવલા બોલે, તે કાન રાખ્યો તો મહાદેવજી ફરી બોલે, ઓ ગણપતિ. આ બિચારા પ્રાણશંકર બ્રાહ્મણની જોડીમાં મહિનાની ટેલ નાખવાની કહ્યું. 29 દિવસ થયા. 30મે દિવસે સાંજે એની જોડીમાં 2000 રૂપિયા તારે આપવાના. ગણપતિજી કહે, બાપુજી આવતીકાલે સાંજે પ્રાણશંકરની જોડીમાં 2000 રૂપિયા હોય. અને ઓલો પીતાંબર ઢૂંઢિયો એ પાછળ પગથિયામાં બારી હતી દર્શન કરવાની, ત્યાં બેઠો બેઠો સાંભળે, ખારું હિન્દુના દેવ તો બોલે કે આવતીકાલે પ્રાણશંકરની જોડીમાં 2000 રૂપિયા પડવાના છે. એ વખતે પ્રાણશંકર એ બધા સભા મંડપમાં ચેષ્ટા બોલ્યા. ગણપતિને ને મહાદેવને વાતો થઈને એ કાંઈ એને ખબર નહીં. આ પીતાંબર વાણિયાની એકને ખબર. સાંભળજો કે આ 100% બનેલી વાત કહું છું. પીતાંબર વાણિયાને એમ થયું કે હવે પ્રાણશંકર આરે શરત નાખવા જેવું છે. 2000 એની જોડીમાં આવવાના છે ને આપણે શરત હું નાખું એને, તારી જોડીમાં આવે તાર બધું મને આપી દે, હું તને 1000 રૂપિયા આપું. એટલે ઓલાને 2000 મળવાના, ગણપતિની જોડીમાં 2000 આવવાના. કહ્યું તું મહાદેવજીએ. તે શ્રેષ્ઠા પૂરી થઈને બધા બહાર નીકળે ત્યાં ઓલો આટા મારે મંદિરની બહાર. પ્રાણશંકર ઓલો પીતાંબર ઢૂંઢિયો વાણિયો જૈન, એટલે પ્રાણશંકર નીકળે તો કે, હે પ્રાણશંકર શું કરજો? તાકે આ 29 દિવસથી જોડી નાખું. તાકે હું આવે કાંઈ નહીં, કે શેર બશેર જુવાર ને ઘઉં ને એવું આવે તારે મહાદેવમાં આપી દઉં. તા કાલની શરત નાખી આપણે, કાલે તારી જોડીમાં જે આવે એ બધું મને આપી દેવાનું, હું તને 1000 રૂપિયા આપું. પ્રાણશંકરને ખબર કે 2000 રૂપિયા ગણપતિ એની જોડીમાં નાખવાના, હું 1000 આપું એટલે 1000 તો મારે નફો રહે ને. બુદ્ધિશાળી વાણીઓ. પ્રાણશંકર કહે, ભાઈ તું ખોટું બોલા, લોકોના ગળા કનર, તું થોડો અમને 1000 રૂપિયા આપી દેવાનો. તો કે નહીં, 5 ભેગું કરી સહી સિક્કા લખાણ કરીએ આપણે. મોટેરા હતા બધાને ભેળા કર્યા, 5 મોટેરાનું 5 નિયમનું લખાણ કર્યું. આવતીકાલે સવારે 7 વાગ્યાથી
સાંજે 7 વાગ્યા સુધી પ્રાણશંકરની જોડીમાં જે આવે એ પીતાંબરને આપી દેવાનું. પીતાંબરે એને 1000 રૂપિયા આપવાના. અને આમાં જામીન ગેઠા 5 નહોતું એને વચ્ચે નાખ્યું ને આ બધું નક્કી થયું. બીજે દિવસે સવારે પ્રાણશંકર જોડી લઈને નીકળ્યો ને એટલે ઓલો પીતાંબર વાણીઓ હારે ના રે. નહીતર પાછો પ્રાણશંકર 2000 રૂપિયા જોડીમાં આવે ને કઈ હંતાડી દે તો સવારથી સાંજ સુધી, સવારના હાથથી સાંજના હાથ સુધી પીતાંબર વાણીઓ પ્રાણશંકરથી આગો ન જાય. પ્રાણશંકર કે ભલે તું તાર પછી મારી જોડે 200-300 સુવાર આવે ને બીજું શું આવવાનું. સવારના હાથથી સાંજના હાથ સુધી ફર્યા. ઓલા જોડીમાં 300-400 જુવાર ને બાજરી ને એવું બધું આવ્યું. મંદિરે બધું 5 ભેગું થયું. સાંજે 7 વાગે અને બધે ફરીને આવ્યા. 5એ કહ્યું પ્રાણશંકર બોલ તારી જોડીમાં શું આવ્યું? મારી જોડીમાં 300-400 જુવાર ને બાજરો ને ઘઉં ને એવું આવ્યું છે. આપી દે આ પીતાંબર ઢૂંઢિયાને. અને પીતાંબરને કહ્યું તું આને 1000 રૂપિયા આપી દે. પ્રાણશંકરને 1000 રૂપિયા દે આવે. વ્યવહારે કોયલ કાળી તે લખાણ કર્યું, સહી સિક્કા કર્યા, અમને 5 ને નિમુસ. ઓલો હલવાણો મારી આળે હિન્દુના દેવલા ખોટું બોલે. આની જોડી 2000 રૂપિયા આવવાનું કીધું તું ને ઉપરથી મારે ગાંઠનું ગોપીચંદન ગયું 1000 રૂપિયા આપવાના થયા. લોકોના ગળા કરીને ઘરે 2000 રૂપિયા ભેગા કરેલા. એટલે ન છૂટકે હવે હલવાણો પીતાંબર વાણીઓ આપ્યા વગર છૂટક્યો નહીં. એટલે ઘરે એક માણસને ઘરે ગયો અને ઘરે જઈને 1000 રૂપિયા ગણીને કોથળી ભરીને લાવ્યો. અને 5ની આગળ તો હવે ખોટું હાલે એમ નહોતું. મોટેરાને બધાને નિમ્યાતા. એટલે 1000 રૂપિયા એ પ્રાણશંકરની જોડીમાં નાખ્યા અને ત્યાંથી બધા વિખાઈ ગયા. અને પછી બોલો પીતાંબર ઢૂંઢ્યો ગણપતિને ગાળો દેવા માંડ્યો. મારા હિન્દુના દેવલા ખોટું બોલે કે મારે 1000 રૂપિયા ગયા જોડીમાં કાંઈ ન આવ્યું. ગણપતિ એવું બોલ્યો 2000 રૂપિયા છે જોડીમાં. બરોબર સંધ્યાકાળ પછીના સમયે શયન પહેલા શ્રેષ્ઠા બોલે ગોપાળાન સ્વામી બધા હરિભક્તો સંતો. અને ઓલો અંધારે અંધારે પીતાંબર ઢૂંઢિયો આવ્યો ગણપતિના મંદિરમાં. એટલે સભામંડમાં દેખાય નહીં, થોડુંક દૂર એટલે અંધારામાં તેદી આવી લાઈટ હોય નહીં, પાછી દીવો બળતો હોય જીણો હોય. તો ઓલો ગણપતિના મંદિરમાં આવ્યો અને મંદિરમાં અંદર જઈને ગણપતિને સામે ઉભો રહીને મેળો ગાળ્યું બોલવા. હાળા હિન્દુના દેવલા ખોટું બોલશો તો. પ્રાણશંકરની જોડીમાં સાંજે 2000 રૂપિયા પડવાની વાત કરીને કાંઈ આવ્યું નહીં. ખોટું બોલે. હા ખાઈ ખાઈને લાડવા ખાઈ ખાઈને પેટ વધાર્યું તે એવું બોલે એવું બોલે. ઓલી બાજુ તો ચેષ્ટા ચાલતી હતી ગોપાળન સ્વામીને કરતા હતા. ખીજવાણો ને ગાળ્યો થોડીક દીધી ને પછી જે ઢીકો માર્યો ને ગણપતિના પેટમાં હારા ખાઈ ખાઈને લાડવા ખાઈને ખોટું બોલશો. જે ઢીકો માર્યો તે કોણી સુધીનો હાથ ઘીરી ગયો આરસની મૂર્તિમાં. જોર કરવા જાય પણ નીકળે નહીં. એ ચમત્કારી ગણપતિ આજે વડોદરા મંદિરમાં છે. જોર કરે પણ હાથ નો નીકળે. બીજો ઢીકો માર્યો ને તો બીજો હાથ વયો ગયો કાંડા સુધી અંદર. અને આરસથી જેમ ફીટ કર્યો હોય દિવાલમાં એમ એ મૂર્તિના પેટમાં 2 હાથ ઘૂસી ગયા. એવો જોર કરે એવો જોર કરે પણ હારા હાથ નીકળે. હલવાનો હતો. અને એવો જોર કરે એવો જોર કરે ને પછી તો ગણપતિજી એવું નાટક કર્યું ને કે એવા નાડીઓ તણાવા લાગીને ઓલો રાડે રાડ નાખે બચાવો બચાવો કે. તા ચેષ્ટા બોલે ગોપાળન સ્વામી ને હરિભક્તો બધા સભામાં કે હારું ઓલા ગણપતિ મંદિરમાં મહાદેવના ડેરામાં કઈક થયું લાગે. ચેષ્ટા બોલતા હતા એ બધા ઊભા થઈ થઈને મંદિરમાં આવ્યા કે એલા શું થયું? તા તો ઓલાના 2 હાથ ગણપતિના પેટમાં ઘૂસી ગયેલા. એટલે હરિભક્તો બધા મસ્કરી કરે કે હારું આ લોકોના ગળા કરનારો આ લાડવા ખાવ ગણપતિના પેટમાં લાડવા કાઢવા ગયો લાગે છે.
ન્યા ક્યાં પેટમાં હાથ ગાલવા ગયો, ન્યા હું તને મળવાનું હતું. પણ ઓલી નાડીઓ તણાઈને હાથ એવા મૂર્તિમાં ફીટ થઈ ગયા ને એવી રાડી રાડી નાખે, ન પૂછો વાત. હરિભક્તો દોડતા ગયા, સ્વામી આવું જોવા જેવું છે. ગણપતિને પેટમાં ઓલા પીતાંબર ઢૂંઢીને હાથ ઘૂસી ગયા, રાડે રાડ નાખી, હાથ નથી નીકળતા. ગોપાળાનંદ સ્વામી તો ભગવાન જેવા અંતર્યામી, એનાથી ક્યાં અજાણ્યું હતું. ધીરે ધીરે સ્વામી આવ્યા. હરિભક્તો સ્વામીને લાવ્યા એ મહાદેવના મંદિરમાં. ગણપતિની સામે ગોપાળાનંદ સ્વામી ઉભા રહ્યા અને ઓલો પીતાંબર વાણીઓ રાડે રાડ નાખે, નાડીઓ તણાય, નસો તણાઈને હાથ બે ગણપતિના પેટમાં ઘૂસી ગયેલા. હો ગોપાળાનંદ સ્વામી ગયા. સ્વામી કે ભાઈ ન્યા ક્યાં એના પેટમાં તારે હું લેવું તું, ત્યાં હાથ ગાલ્યા. અરે સ્વામી મારા હાથ ગણપતિ છૂટા કરે, કહો. ગોપાળાનંદ સ્વામી બોલે, ગણપતિ દેવ હા બેચારો દુઃખી થાય છે, એના હાથ છૂટા કરો, બેચારો બહુ દુઃખી થાય છે. ગણપતિ દેવ બોલે, સ્વામી તેલ અને તેલની ધાર જોયા કરો, આના હાથ છૂટા કરવા જેવા નથી. લોકોના ગળા કરનારો માંડ બારે ગાયે ચડ્યો સાસ. ગોપાળાનંદ સ્વામી બોલે છે, ગણપતિ દેવ દયા કરો, હવે ગમે એમ તો આ જીવ છે. ગણપતિ દેવ બોલે, સ્વામી તમે પ્રાણ શંકરને ટેલ નાખવાનું કહ્યું તું. ગઈકાલે મારા બાપુજીએ કહ્યું, ગણવેશ હા પ્રાણ શંકરની જોડીમાં કાલે સાંજે 30મો છેલ્લો દિવસ 2000 રૂપિયા જોડીમાં આપજે. સ્વામી 1000 તો આવી ગયા એની પાસે, હજી 1000 બાકી રહ્યા. હજી આને ગળા કરેલા ઘરે 1000 રૂપિયા પડ્યા. એને હાથ છૂટા કરવા હોય તો ઘરેથી 1000 રૂપિયા લાવીને પ્રાણ શંકરની જોડીમાં બીજા 1000 નાખે, પ્રાણ શંકરની જોડીમાં 2000 રૂપિયા થાય એટલે એના હાથ છૂટા કરવું. કે પણ હાથ નીકળે નહીં. સ્વામીને કે સ્વામી કહો દેવ હાથ કાઢે, હું ઘરે જઈને રૂપિયા લઈ આવું. ગણપતિ દેવ બોલે, સ્વામી આ તો ગંદાન ઠળિયા જેવો છે, સટકી જાય એવો છે, પછી આપે એવો નથી. માટે એ બીજા 1000 રૂપિયા લાવીને પ્રાણ શંકરની જોડીમાં નાખે, પછી એના હાથ છૂટા થાય. કોઈલો રાડે નાખે, મારે હાથ નો નીકળે, ઘરે કેમ રૂપિયા લેવા જવું. ગણપતિજી કે કોઈ માણસને મોકલીને ઘરે તારો છોકરો લઈને આવશે. બહુ લોકોના ગળા કર્યા, કેમ? પછી બીજા હરિભગતને કહ્યું, ભાઈ તું જા ઘરે ને મારા છોકરાને કહેજે પેટીમાં 1000 રૂપિયાની કોથળી છે, લઈને જલ્દી આવ, હું મરી જઈશ. પછી હરિભગત ગયો પીતાંબર ઢૂંઢિયાને ઘરે જઈને વાત કરી કે તમારા બાપુજીના ગણપતિના પેટમાં હાથ ગયા છે ને બહુ મુશ્કેલીમાં ભીમમાં આવી ગયા, રાડી નાખે, જલ્દી તમે 1000 રૂપિયા. અરે પણ 1000 રૂપિયા લઈ ગયા. અરે પણ બીજા 1000 રૂપિયાની થેલી લઈને જલ્દી આવો, તમારા બાપુજી બોલાવે. ઓલો બીજા 1000 રૂપિયા નહોતો લેતો, ઓલો કે પણ બહુ તમારા બાપુ દુઃખી છે, બોલાવે 1000 રૂપિયા લઈ. પછી એનો છોકરો બીજા 1000 રૂપિયા ઘરે લોકોના ગળા કરેલા પડ્યા છે ને બીજા 1000 રૂપિયા લઈને આવ્યો. પિતાંબર કે આપ્યા ને. ગણપતિને કે હવે તો હાથ છૂટા કરો, તાકે પ્રાણ શંકરની જોડીમાં એ 1000 રૂપિયા જાય, જોડીમાં 2000 પૂરા થાય, પછી તારા હાથ છૂટા થાય. ઘણો આગો પાછો થાય. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે આની જોડીમાં બીજા 1000 રૂપિયા નાખો. અને પીતાંબર ઢૂંઢિયાએ આજીજી કરીને રડતા છોકરાને કહ્યું કે જલ્દી તું જોડીમાં રૂપિયા નાખ બ્રાહ્મણની, હું મરી ગયો. પછી પીતાંબર ઢૂંઢિયાએ એના છોકરાએ પ્રાણ શંકરની જોડીમાં બીજા 1000 રૂપિયા નાખ્યા. અને ગણપતિએ કહ્યું બાપુજી પ્રાણ શંકરની જોડીમાં જો આજે 30મો દિવસ 2000 રૂપિયા થઈ ગયા. સ્વામી કે ગણપતિ દેવ હવે આના હાથ છૂટા કરો. અને પછી ગણપતિજીના પેટમાંથી 2 હાથ નીકળી ગયા. અને પછી કોઈને આરે બોલવા ન રહ્યો ને એવો ભાગ્યો ને ઘર ભેગો ગયો. હજી વાડી મંદિરે કોઈ દી આવ્યો નથી.
અને એ ગણપતિ દેવ ખડખડાટ હસી પડ્યા. અને આજે એ જ ગણપતિ દેવ વાડી વડોદરા મંદિરની અંદર મહાદેવના મંદિરમાં એ આરસની અવળી મૂર્તિ મોજૂદ છે. ક્યારેક વડોદરા જાઉં તો આ ચમત્કારી ગણપતિજી જોજો. અને ત્યાં ચમત્કારી હનુમાનજી પણ મંદિર ઉપર આજે છે. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં બહુ રહેતા હતા. મહાપુરુષાનંદ આદિ ઘણા સંતો પણ સ્વામી હારે રહેતા. સ્વામી મંદિરમાં સ્નાન કરતા. પ્રસાદીની વાવ પણ કોઈ હતી નાની કોઈ. અત્યારે ત્યાં પૂરીને બોરિંગ કર્યું છે. સભા મંડપની અડ્ડો જ કોઈ હતી એ પૂરી અને ત્યારે બોરિંગ કર્યું છે. અને સ્વામી ત્યાં હતા. નાઈ લેતા હવારે અને સંતો બધા નજીકમાં મહમ્મદ તળાવ ત્યાં નાવા જતા. રોજ હવારે સંતો નાઈને આવે એટલે સામે બધી મુસલમાન બીબી રહેતી. બધા ચારે બાજુ મુસલમાનોના ઘર છે. વાડી મંદિરની ચારે બાજુ આજે પણ મુસલમાનો. અમે ભણતા ત્યારે હબીબ કરીને મુસલમાન અમારું બહુ ધ્યાન રાખતો. પરમદી હું ગયો ત્યારે મળ્યો તો અત્યારે બિચારો ગૌઢો થઈ ગયો ને હું એવો થઈ ગયો. અને એ બધા મુસલમાન બીબીઓ ઓલા સંતો સ્નાન કરીને આવે ને એટલે દોડીને બીબીઓ અડી જાય સંતોને. એટલે સંતોને ફરીવાર પાછું નાવા જવું પડે ને ઉપવાસ પડે. વારે વારે આ મુસલમાન બીબીઓ સાધુને અડી જાય સ્નાન કરીને આવે ત્યારે ઉપાધિ થઈ. એકવાર બધા સંતોએ કહ્યું સ્વામી અમે મંદિરમાં નાહી લઈએ તો તાકે કેમ? તાકે મેં નાહીને આવીએ ને તો સામે રહીને બીબડીઓ બધી અમને અડી જાય છે. સ્વામી કે એવું ન હોય, તમ તારે નાવા જજો. તો હનુમાનજીને શું કરવાનું? ગોપાળાનંદ સ્વામી મંદિર ઉપર ગયા અને હનુમાનજીને કહ્યું તમને શું કરવા બે આ સાધુને બીબડીઓ હેરાન કરે. હનુમાનજીની મૂર્તિ બોલી ગુરુ કાંઈ વાંધો નહીં, તમ તાર હવે સંતોને મોકલો, કોણ અડે હું જોઈ લઉં. બીજે દિવસે સંતો મહમ્મદ તળાવે સ્નાન કરીને વાડી મંદિરે આવે. જ્યાં દરવાજા આવે ને તો સામે જ બધા મુસલમાનના ઘર બીબડીઓ અડી જાય. જ્યાં અડવા આવે ને ત્યાં મંદિરમાંથી હનુમાનજી ઠેકડો મારીને આવ્યા. અને જ્યાં પેલી સાધુને અડવા જઈને પૂછડું એવું લાંબુ કર્યું બધીને પકડી લીધી ને ઘાસનો ભારો બાંધે લીધી. અને એવી પછાડે ને ઓલી રાડે રાડ નાખે. લોકોના ટોળે ટોળા ભેગા ત્યાં જોવા. ગોપાળાનંદ સ્વામી ઉપરથી જોયા કરે દાદા હવે છોડી દો. હનુમાનજી બોલે સ્વામી તેલની ધાર જોવી પડે. હા રોજ સાધુને હેરાન કરે છે. પછી તો હનુમાનજીએ કહ્યું કોઈ દિવસ સાધુનું નામ નહીં લઈએ, હું નિયમ લ્યો. બધી બીબીઓને આખી લાઈનમાં મંદિરની સામેની લાઈનમાં જેટલા મુસલમાન બધાને નિયમ આપ્યા કે કોઈ દી હવે સ્વામિનારાયણના સાધુનું નામ ન લઈએ. નિયમ આપ્યું ને પછી એને છૂટી કરી. પછી એટલી બધી ડાય થઈ ગઈ ન પૂછો વાત. આજે એ બધા લોકો આપણા મંદિરના સપોર્ટમાં છે. તોફાન થાય ત્યારે અમને જ ના પડે કે તમારે નીકળવા નહીં. એ આપણને શાકભાજીને એવું લાવી દે. દૂર જાઓ ને અમારા માણસો કદાચ તમારી ઉપર હાથ ઉપાડે માટે તમારે નહીં જવાનું. હબીબ તો અમારું બહુ ધ્યાન રાખતો ને હજી હબીબ જીવે છે. 50 વર્ષ પહેલા હું ત્યાં ભણતો ને ત્યારે અમારું બહુ ધ્યાન રાખતો ને અત્યારે હું પરમદી ગયો ત્યારે મળ્યો તો હબીબ બને. હું તો ઓળખ્યો નહીં. આપણી ગૌશાળામાં ગાયોની સેવા કરે બિચારો અને રાજી કરીને આવ્યો. પછી ગાયોની સેવા કરે ને ઉંમર થઈ ગઈ છે. અમારું બહુ ધ્યાન રાખતો ને હજી પણ ગૌશાળામાં સેવા કરે છે. પછી કોઈ પણ નામ ન લે. પછી એક વખત પાવાગઢના બાવાઓ એ બાબા સાહેબ દીવાન હતો. એ આપણા મહારાજનો ને આપણા ધર્મનો દેશી હતો. એણે સ્વામિનારાયણ ભગવાનને ગોપાળાનંદ સ્વામીના આ બધાને હેરાન કરવા માટે
એ પાવાગઢ ગયો અને તાંત્રિક બાવાઓને કહ્યું કે સ્વામિનારાયણના સાધુને મારી નાખવા માટે તાંત્રિક પ્રયોગથી કરો ને અમે તમને પૈસા આપશું. એટલે 4-7-8 બાવા ત્યાંથી તાંત્રિક વિદ્યાવાળા આવ્યા ને ત્યારે મહારાજની બરોબર મસ્તુબાગમાં પધરામણી હતી. અને વાડી વિસ્તારમાં પણ સ્વામી આવતા, મહારાજ આવેલા. અને એ વખતે બરોબર ત્યાં મહારાજ સભામાં બેઠેલા અને મૂળજી બ્રહ્મચારી મહારાજની બાજુમાં ઉભેલા. અને ઓલા તાંત્રિક બાવા પણ પાછળ આવીને ઉભેલા અને મંત્રેલા અડદ મહારાજ ઉપર નાખ્યા અને મૂળજી બ્રહ્મચારી ઉપર નાખ્યા. મહારાજ કે બ્રહ્મચારી, આ તમારી અડદથી કોણ પૂજા કરે છે? હા, તમે હનુમાનજીનો અવતાર એટલે તમારી અડદથી પૂજા કરે. કેમ? આમ સ્વામી બોલ્યા કે અડદથી તમારી પૂજા કરે એ તો વાંદર્યા હોય. આમ બોલવા જાય ને તો એ 7-8 બાવા જે પાવાગઢ નાતાની વાંદર્યા બની ગયા. અને પછી એ વાંદરા બની ગયા. અને પછી ત્યાં આજે પણ વાડી મંદિરમાં વાનરીઓ બુરજ કહેવાય છે. મંદિરમાં જે જગ્યાએ અત્યારે બહેનોનું મંદિર થયું છે ત્યાં એ 7-8 વાંદરા રહેતા, રોજ કૂદાકૂદ કરે. અને એની મેલી વિદ્યા પાછી પડી અને મહારાજ બોલ્યા ને એટલે એ વાંદરા થઈ ગયા. અને વાંદરિયા બુરજે રોજ રહેતા. અને દર શનિવાર આવે ત્યારે દુકાનો હોય ને ત્યાં હનુમાનજીના જ્યાં બધા નાળિયેર વધરે ત્યાંથી કાસલી લઈને જાય દુકાને. અને દુકાનમાં જઈને વાણિયાને કાસલી ધરે ને એટલે એક પળી તેલ આપે અને થોડાક તેલની અંદર અડદ નાખીને આપે. અને એ વાંદરા આવીને મંદિરમાં આવીને હનુમાનજી જ્યાં પધરાવેલા છે, આજે આપણા હનુમાનજી દેવ છે મંદિરમાં, ત્યાં એ તેલિયા હનુમાનજી છે ને ત્યાં રોજ એ વાંદરાઓ નાખી જાય. 10-15 વર્ષ સુધી એ વાંદરાઓ દેખાયા, પછી એ દેખાતા બંધ થયા. પણ આજે વાંદરીઓ બુરોજ વડોદરા વાડી મંદિરમાં કોર્નર ઉપર જ્યાં બહેનોનું મંદિર, ત્યાં એ વાંદરીઓ બુરજ હતોની જગ્યા આજે પણ મોજૂદ છે. અને વાંદરાઓ ગોપાળન સ્વામીના આશીર્વાદથી એ બાવાઓએ 8-10 વર્ષ સુધી રોજ દર શનિવારે દુકાનેથી કાસલી લઈને ધરે એટલે તરત દુકાનવાળા તેલ અને અડદ આપી દે. અને એ વાંદરાઓ પછી મંદિરમાં આવી હનુમાનજીને ચડાવી દેતા. 8-10 વર્ષ દેખાયા અને પછી દેખાતા બંધ થયા. એ હનુમાનજી મહારાજ આજે પણ વાડી મંદિરના દરવાજે છે. અને ગાયકવાડે એ મંદિર મોટું કરાવ્યું ને એણે કહેલું મંદિર બનતું ત્યારે સપોર્ટ પણ બહુ આપેલો અને કહેલું કે સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા મંદિરો હોય બધાય કરતા આ મંદિર ઊંચું કરવાનું. કારણ કે સ્વામિનારાયણ ભગવાને મારો મોભો કાયમને માટે ઊંચો રાખ્યો. શ્રીમંત મહારાજા તરીકે 572 રજવાડામાં ગાયકવાડનું મોટું નામ શ્રીમંત મહારાજા સયાજીરાવ કહેવાતા. અને એના કહેવાથી મંદિરનું શિખર બહુ ઊંચું. આજે 2 દેશના તમામ શિખરબંધ મંદિરોમાં વડોદરા મંદિરનું શિખર બહુ ઊંચું છે. એટલું કોઈ સંપ્રદાયનું શિખરબંધ મંદિર ઊંચું નથી. અને ગાયકવાડ સરકારે 12 મહિનાનું સાલિયાણું આપેલું. 12 મહિનાના પાકા થાળી એની રકમ પણ એને અનામત મૂકી દીધી છે અને એનું વ્યાજ પણ આજે મંદિરમાં આવે છે. ગાયકવાડ સરકાર પણ બહુ નામાંકિત અને આબરૂદાર હતા. સ્વામિનારાયણ ભગવાનની બહુ જબરજસ્ત સવારી કાઢી ઘરે પધરામણી કરાવેલી. અને એ સયાજીરાવ ગાયકવાડે ઇટાલીથી ઈંટો લાવી અને વડોદરા સિટીની વચ્ચે અજાયબી જેવું ન્યાય મંદિર બનાવ્યું છે. આજે ન્યાય મંદિર આખા વડોદરામાં ફેમસ. બરોડા સિટીની વચ્ચેનો જે ભરસક અને સારામાં સારો એરિયા, એમાં વચ્ચે ન્યાય મંદિર ઇટાલીથી ઈંટો લાવીને બનાવેલું. અને જોવા જેવું, જ્યારે સરદાર વલ્લભભાઈએ 572 રજવાડા કબજે કર્યા, બધાએ પાસેથી રજવાડાઓ લખાવીને લઈ લીધા.
પણ બધાને એમ થયું ગાયકવાડનું માન ગવાય એવું ન કરવું જોઈએ, એટલે આખું ગાયકવાડી સ્ટેટ લઈ લીધું લખાવી, પણ એના મોભા માટે ન્યાય મંદિર નથી લીધું અને ન્યાય મંદિર ભાડે લીધું સરકારે, અને આજે પણ એનું 1 રૂપિયો ભાડું સરકાર તરફથી ગાયકવાડના પરિવારજનો વિદેશ રહી અને મળે છે. એટલે આંચકી ન લીધું કહેવાય, ગાયકવાડનું અપમાન ન કહેવાય. એટલે ન્યાય મંદિર આજે સરકારે ગાયકવાડ પાસેથી ભાડે લીધેલું છે, જેનું ભાડું પણ દર વર્ષે સરકારમાંથી એ ગાયકવાડને ત્યાં આવે છે. બહુ મિલકત, બહુ પૈસો, અને એનું જે આપણે રાજમહેલ રોડ ઉપર જાઓ ત્યારે એનો મહેલ છે. બહુ કિલોમીટરો સુધી ચારે બાજુ ગાર્ડનો છે. તમે જોયું હશે, તમે વડોદરામાંથી પસાર થાવ એટલે જાળી લગભગ કરોડો રૂપિયાની તો જાળી છે, જેને ગોલ્ડન બ્રિજને જેમ કાટ નથી લાગતો, હોનાનો બ્રિજ કહેવાય, એ જ લોખંડની જાળી છે જેમાં હોનું ભેળવેલું. એ જાળીને કાટ ન સડે એ જાળી છે, અને આજે બહુ કિલોમીટરોમાં એ મોટો મહેલ છે. અને એ આપણા હરિભગત ગુરુના શેલા હતા મહેન્દ્રભાઈ, 100 મહિના પહેલા ગયા, એણે 1000 કરોડમાં એ આખો રાજમહેલ માગેલો. એણે 1100 કરોડ કીધા ને એણે 1000 કરોડમાં માગ્યો, અને એમાં અટકી ગયું. અને 6 મહિના પહેલા એ મહેન્દ્રભાઈ ખાનલીવાળા ધામમાં વયા ગયા, અને એના હગા કાકા એ આપણા ગુરુના સેવક હતા રાવજીભાઈ, અને એના દીકરાએ મને આજે ઇનોવા ગાડી લઈ દીધી 18 કે 24 લાખની. આપણને એણે બધે હોનાના શિખરમાં 50 લાખ આપેલા. અને આજે પણ એ મહેન્દ્રભાઈ અહીંયા સોનામાં ગુરુને રૂપિયા આપ્યા, ઓલી પણ તકતીમાં મહેન્દ્રભાઈ ચુનીભાઈ નામ લખેલું છે. એણે પછી મહેલ ન લીધો, અને થોડા ટાઈમમાં એટલે 6-8 મહિના પહેલા એ ઓફ થઈ ગયા હોતે, અમે એની ખબર જોયા તો વૈયા ગયા. એટલે ગાયકવાડનું બહુ મોટું નામ આજે પણ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં એ ગુજરાતની અજાયબીમાં ગણાય છે. અને ગાયકવાડના જે ફતેહસિંહ ગાયકવાડ ને રણજીતસિંહ બે ભાઈઓ આજે વિદેશમાં વહ્યા ગયા. તમામ મિલકત એની વિદેશ લઈ ગયા. અહીંયા તો ખાલી મહેલ જે કિલોમીટરોના એરિયામાં લક્ષ્મી વિલાસ પેલેસ છે, જે બધાએ જોયો હશે, રોડ ઉપર નીકળો એટલે એ મહેલ પણ દેખાય, લક્ષ્મી વિલાસ પેલેસ. અને ન્યાય એણે સ્વામિનારાયણ ભગવાનની પધરામણી કરાવેલી, એટલે મહાપ્રસાદીનો એ મહેલ છે. એટલે ગાયકવાડ સરકારનું વડોદરા છે આખું પ્રસાદીનું. ગોપાળાનંદ સ્વામી 2 મહિના 3 મહિના સુધી વડોદરામાં રહેતા, અને બહુ પરચા પૂરેલા. કોઈ ગલી એવી બાકી નથી ગોપાળાનંદ સ્વામી દ્વારા કોઈ ગલીમાં પરચા ન થયા હોય. એ સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી વડતાલ મંદિરમાં મળે છે, અને એ તમે ઘરમાં વસાવો, અને એમાં એવા એવા અદ્ભુત પરચા લખ્યા તમે વાંચવાનું શરૂ કરો પછી તમે પુસ્તકને નીચે જ ન મૂકો, એવી સરસ લીલાઓ એમાં લખેલી છે. ગાયકવાડની પધરામણી કરાવેલી, એ સવારીનું વર્ણન, અડધું વસ્ત્રામૃત જેવડું તે સવારીનું વર્ણન થાય. પધરામણી કરેલી, 3 દિવસ જે લીલાઓ કરેલી એ બધું એમાં વર્ણન. અને બીજા અપાર પાર વગેરેના પરચાઓ છે એમાં. અને ખુશાલ ભટ્ટ જે સાધુ થયા પહેલા ટોડલા હતા, અને ટોડલામાં પણ અનેક પરચાઓ પૂરેલા, અને બહુ લોકોના કામ કરેલા, એ બધાય પરચા એમાં લખેલા છે. ઈડરના પહાડોમાંથી એક સિંહ આવતો હતો ટોડલામાં, અને સ્વામીના આશીર્વાદથી એટલો બધો ડાયો થઈ ગયો કે છોકરાઓ એના કાન ખેંચે, નાના નાના છોકરાઓ પૂંછડા ખેંચે. એ સિંહ કોઈને કાંઈ કરતો નહોતો. આવા આવા પરચાઓ એવા એમાં લખ્યા છે. ઈડરના મહારાજા ગંભીરસિંહજી એ જો કે પહેલા તો સત્સંગના વિરોધમાં હતા, ત્યારે ગુરુ શરણ રતાનંદ સ્વામી ગયેલા ને એને તલવારને ઝાટકે દેવા જાય,
પણ તલવારે હાથ ઊંચો કર્યો ને હજડ થઈ ગયો, હેલ્યો નહીં. પછી સ્વામી પણ એવા ભગવાન જેવા સમર્થ હતા, ગુરુ શરણ રતાનંદ સ્વામી. અને એ અમદાવાદ દેશના કયા ગામના, ધમડકાપુર કે એવું કઈ ગામ છે અમદાવાદ દેશનું, ત્યાંના એ ગુરુ શરણ રતાનંદ સ્વામી હતા. પછી તો એ ગંભીરસિંહ રાજા પગમાં પડી ગયા અને સ્વામી પાસે કંઠી પહેરી સત્સંગી થયા. અને પછી ગોપાળાનંદ સ્વામી ત્યાં ગયેલા અને ગંભીરસિંહ રાજા સત્સંગી થયા. અને એને ગોપાળાનંદ સ્વામીને કહ્યું, દીકરો થતો નથી, દીકરો થાય એવા આશીર્વાદ આપો. સ્વામીએ કહ્યું, માણસાના રાજાની રાજકુંવરીની હારે લગ્ન કરો એટલે તમને ભગવાન દીકરો આપશે. અને સ્વામીએ માણસાના રાજાને કહેલું, તમારી દીકરીના લગ્નની ઉતાવળ નહીં કરતા, હારા મારું માગવું આવે ત્યાં આપજો. અને પછી એ ગંભીરસિંહ રાજા માણસાના રાજકુંવરી બાનું નામું ભૂલી ગયો. આજે એના વંશીઓ પણ બધા છે ને પછી એની હારે લગ્ન કર્યું ને એ ગંભીરસિંહ રાજાને દીકરો થયો. ગોપાળાનંદ સ્વામીએ જુવાનસિંહ નામ પાડ્યું. પછી ગંભીરસિંહ રાજા ધામમાં વયા ગયા અને એની બાની મરજી પ્રમાણે આ દીકરો જુવાનસિંહ રાજ કરતા. એની બાએ કહ્યું, આપણે ભગવાનનું મંદિર અહીં કરાવો. ત્યારે જુવાનસિંહે ભવ્ય શિખરબંધ મંદિર, એની કોતરણી જેવી કદાચ સંપ્રદાયમાં ક્યાંય ન મળે. સુરતનું મંદિર એવું કોતરણી વાળું હતું, પણ ચારે બાજુ ખોતરી ખોતરી સુરતના મંદિરની શોભા મરી ગઈ. પણ પહેલા જે 50 વર્ષ પહેલા સુરત રામપુરા મંદિરની બાંધણી ને કોતરણી હતી, એવું એ ઈડરનું મંદિર જુવાનસિંહ રાજાએ એના બા, એનું એ બાનું નામ હું ભૂલી ગયો, મહાન ભક્ત હતા. અને એ મંદિર કરાવ્યું અને ગોપીનાથજી દેવ પધરાવ્યા, સૂર્યનારાયણ દેવ પધરાવ્યા. આજે પણ જિંદગીમાં એકવાર ઈડરમાં જઈને એ મંદિરનું દર્શન કરવા જેવો ઇતિહાસ ખરો. બહુ ગોપાળાનંદ સ્વામીએ ત્યાં પરસા પૂર્યા. અને એ જુવાનસિંહે ઈડરનો ગઢ છે, ત્યાં પાદરમાં જ ગઢ છે, એકદમ એક શેરી જેટલે જાઓ એટલે તરત ઈડરના ગઢ ઉપર ચડવાનું. એટલો બધો ઊંચો પહાડ છે ને એની ઉપર એ જુવાનસિંહે ગઢ બનાવ્યો છે, મહેલ બનાવ્યો છે. ને એ મહેલમાં બેઠા બેઠા નીચે મંદિરમાં ગોપીનાથજીનું દર્શન થાય એવું એમણે મંદિર કરાવ્યું. આજે પણ એ અજાયબી જેવું સંપ્રદાયનું મંદિર ઈડરમાં મોજૂદ છે. ટોડલાથી કલાક દોઢ કલાકનો રસ્તો. માટે ટોડલા જાવ ત્યારે ઈડર દર્શન કરવા જવું ને એમાં અત્યારે મહંત છે ત્યાં એ સ્વામી આપણા હેતવાળા સિદ્ધેશ્વર સ્વામી છે ને એમણે પણ એટલો બધો અદ્ભુત વિકાસ કર્યો છે. જો કે ઈડરનો જબર વિકાસ કરી બહુ સુંદર મંદિરને બનાવ્યું અને મહેલો સુધીની જગ્યા બધી મંદિરની ચારે બાજુની લઈ લીધી. અને આજે એ ટોડલાના મહંત થયા છે. ટોડલા અત્યાર સુધી ધૂળમાં હતું, પણ હવે આ ટોડલાનો મેળો વિકાસ થવા ઘણો સુધારો થયો. અને 2-5 વર્ષમાં તો ટોડલા આખું સારંગપુર જેમ બદલાઈ જશે એવું લાગે છે. સિદ્ધેશ્વર સ્વામી બહુ સારા છે ને એ કામ કરે છે. હરિપ્રકાશ સ્વામીએ ત્યાં ઘણી ઈડરની અંદર ટાઇલ્સની સેવા પણ કરાવી હતી મોરબીવાળા તરફથી. એટલે ગોપાળ આનંદ સ્વામી એ ટોડલાના હતા અને ત્યાં ઘણાય પ્રસાદીના સ્થળો આજે પણ ટોડલામાં છે. અચલેશ્વર મહાદેવ છે, ત્યાં બ્રાહ્મણના વેશમાં સ્વામિનારાયણ ભગવાન ખુશાલ ભટ્ટને લેવા માટે ગયેલા. આ બધા અક્ષરધામના એવા મોટા મોટા મહામુક્તો હતા. લાડુ બારોટને લેવા પણ ભગવાન પોતે ગયા હતા. ગોપાળાનંદ સ્વામી ખુશાલ ભટ્ટ એને લેવા પણ ભગવાન પોતે ગયા હતા. અને વૈરાગનો મૂર્તિમાન અવતાર એવા નિષ્કુળાનંદ સ્વામીને લેવા પણ ભગવાન શેખપાટ પોતે ગયા હતા. આ બધાય મુક્તોની સલાહ લે ભગવાન એવા એવા બધાય મુક્તો હતા. એમાં ગોપાળાનંદ સ્વામી આ 500 પરમહંસમાં મોટેરા ગણાય. અને એ ગોપાળાનંદ સ્વામીના હાથમાં મહારાજને ધામમાં જવા વખતે 2 આચાર્યોના કાંડા ગોપાળાનંદ સ્વામીને હોંપ્યા હતા.
અને કહેલું કે આ સંપ્રદાયનું તમારે ધ્યાન રાખવું, આ બે આચાર્ય છત્ર એનું તમારે ધ્યાન રાખવું. આજે પણ ગોપાળાનંદ સ્વામીનું સંપ્રદાયમાં બહુ મોટું નામ, અને આજે આખા સંપ્રદાયની જવાબદારી મહારાજની નથી, ગોપાળાનંદ સ્વામીની છે. સારંગપુરની અંદર સંપ્રદાયના કાંઈ પણ પ્રશ્નો આવે એટલે સારંગપુરમાં ગોપાળાનંદ સ્વામીને હનુમાનજી આગળ એ પ્રશ્નો હલ થાય. અને રાકેશ પ્રસાદજી મહારાજને બેસાડ્યા એ સારંગપુરમાં ગોપાળાનંદ સ્વામી અને હનુમાનજી કુળદેવ એણે જ નિર્ણય કરીને બેહાર્યા છે. બાકી બધા આંચકા મારીને થાકી ગયા પણ કોઈ કાંઈ કરી શક્યા નહીં. એનું કારણ હોય તો એ ગોપાળાનંદ સ્વામીનો પ્રભાવ આજે પણ ગોપાળાનંદ સ્વામી સારંગપુરમાં જીવતા ને જાગતા બિરાજે છે. માટે ગોપાળાનંદ સ્વામી ખુશાલ ભટ્ટ હતા ત્યારે પણ ટોડલા ઈડરમાં અદ્ભુત પરચા પૂર્યા, જેનો ગ્રંથ આખો વચનામૃત જેવો થાય. અને સંપ્રદાયમાં આવ્યા પછી પણ ગોપાળાનંદ સ્વામીએ એવા મોટા મોટા કાર્યો કર્યા છે અને એવા એવા લોકોને પરચા પૂર્યા છે કે ન પૂછો વાત. ગ્રંથો કરીએ તો ગોપાળાનંદ સ્વામી ઉપર લખીએ તો સત્સંગી જીવન જેવડો ગ્રંથ થાય ને 7 દિવસ નહીં પણ 9 દિવસ કથા હાલે એવા અદ્ભુત પરચા ગોપાળાનંદ સ્વામીએ પૂરેલા છે. અને ગોપાળાનંદ સ્વામીનો મહિમા હરિલીલામૃત લખતી વખતે વિહારીલાલજી મહારાજે પહેલા જ ગોપાળાનંદ સ્વામીની સ્તુતિ કરીને પછી હરિલીલામૃત ગ્રંથનો પ્રારંભ કરેલો. એમાં પણ 2-3 શ્લોકોમાં ગોપાળાનંદ સ્વામીનો અપાર મહિમા. એમાં એક શ્લોક મને આવડે, લ્યો બોલી જાઓ. હરિલીલામૃતમાં ગોપાળાનંદ સ્વામીની વિહારીલાલજી મહારાજે સ્તુતિ કરી ગ્રંથ લખતા પહેલા પ્રાર્થના કરીએ, જેને ભક્તિ પુત્રે બહુ નિજ જનના ઉપરી આપ કીધા, બને આચાર્ય કેરા ઉપરી કરી વળી હાથમાં દીધા, જેનો સદબોધ પામે વટપુર પતિએ સાર લીધો ગ્રહીને, ગોપાળાનંદ સ્વામી સકલ ગુણ નિધિ, વંદુ પ્રેમે કરીને. આવો વિહારીલાલજી મહારાજે ગોપાળાનંદ સ્વામીનો અપાર મહિમા ગાયો છે. વાલા ભક્તો, આવતીકાલે શ્રીજી મહારાજ ધામમાં ગયા એ તિરોધાન તિથિ છે. આપણે દર વર્ષે ઉજવીએ છીએ અને તમારે 500 રૂપિયાની પહોંચ ફડાવવાની. એમાં લખેલું છે ઠાકોરજીને થાળ તથા સંતોને રસોઈ, અને 500 રૂપિયાની પહોંચ ફડાવો એને 5 પાસ આપ.